સારું ઘર, ક્યાંક ને ક્યાંક આનંદ ઉલ્લાસ કરતું ઘર, તો એમાં સૌથી મોટો ફાળો બેડરૂમનો પણ હોય છે. એવું કહેવાય છે કે કોઈકના દિલ સુધી પહોંચવું હોય તો પેટ થ્રુ પહોંચાશે. કોઈને સારું જમાડશો તો ક્યાંક ને ક્યાંક તમારે એની સાથે રિલેશન સારા રહેશે. તો એ રસોડું પણ એની સાથે સાથે તમે જેની સાથે રહો છો એની સાથે એક પ્રકારની ઇન્ટિમસી, એક આત્મીયતા કેળવવા માટે તમારા બંનેનો એક સહવાસ, તમારા બંનેની એક જેને એમ કહેવાય કે સમય એકબીજાની સાથે સારો પસાર કરવો હોય તો એ રૂમ ક્યાં હોવો જોઈએ? નૈઋત્ય ખૂણો. તો ઘરની અંદર બેડરૂમ પણ નૈઋત્ય ખૂણામાં હોવું જોઈએ. એવી જ રીતે મેં કીધું કે દીકરીને સમયસર વળાવી છે તો પણ પશ્ચિમ અને ઉત્તર વચ્ચેનો જે વાયવ્ય ખૂણો છે એ ખૂણામાં દીકરીનો રૂમ હોવો જોઈએ. જો દીકરીનો રૂમ વાયવ્ય ખૂણામાં હશે તો ખૂબ સારું ભણશે અને સમયસર એને વળાવી શકશો, એને સમયસર તમે લગ્ન કરાવી શકશો. તો આ યાદ રાખવું, તમે કોઈના ઘેર વાસ્તુ કરવા જાઓ છો તો તમે એને સમજાવો કે વાયવ્ય ખૂણામાં તમારી દીકરીને સુડાવો. પણ એવું બને કે બધાના ઘરમાં વાયવ્ય ખૂણામાં બેડરૂમ ન હોય તો દીકરી જે રૂમમાં સૂવે છે ને એ રૂમના વાયવ્ય ખૂણામાં એને સુડાવો તો પણ એને એટલું જ ફળ મળશે જેટલું વાયવ્ય ખૂણામાં દીકરીને સુડાવવાથી મળે. જય